તો અહીંયા રાજા ચંદ્રસેન મહાન પ્રતાપી રાજા છે, સાથે સાથે એની યશ કીર્તિ પણ વધેલી છે. શેના માટે? ભગવાન શિવનો પરમ ભક્ત છે. એકવાર એ ભગવાન શિવની ભક્તિમાં ગળા ડૂબ થઈને બેઠો છે ને એમાં એક ગોવાલણ એના સાથમાં 5-7 વર્ષનો બાળક છે, મંદિરે દર્શન કરવા આવેલી, અને એને જ્યારે રાજાને જોયા એટલે એ નાનું બાળક રાજાની પાસે જઈને બેસી ગયું. રાજાને કઈ ખબર નથી, ધ્યાનમાં મગ્ન છે. પેલું બાળક આવીને બેસી ગયું અને કલાક ગઈ, 2 કલાક ગઈ. પેલી ગોવાલણ એના બાળકને બોલાવે, બેટા બહાર આવો, પણ એ પણ તલ્લીન થઈ ગયું છે, ઉડતું નથી એ બાળક. અને ત્યારે આજે એ બાળકનો હાથ પકડ્યો છે માએ, હાથ પકડી ઢસડીને બહાર લઈ ગઈ છે. બાળક એકદમ શિવની ભક્તિમાં લીન હતો અને જ્યારે એનો તાર તૂટી ગયો છે, અરે માં તું શું કરે છે? બોલે ઘરે ચલો. ઘરે લઈ જાય છે, પણ બાળકે ખાવા પીવાનું બંધ કરી દીધું છે. જેને શિવના દર્શન થઈ ગયા છે એને હવે બધું ખાવા પીવાનું બંધ કરીને બાળક એકાંતમાં જઈને બેસી ગયું છે. ભગવાન શિવની મસ્તીમાં મસ્ત એ બાળક સમાધિમાં બેસી ગયો છે. એની માં એને પણ પસ્તાવો થયો કે મેં આ શું કર્યું. બાળક જાગતું નથી સમાધિમાંથી, અને એક દિવસ અચાનક બાળક જાગ્યું છે. અને એ 5-7 વર્ષનો દીકરો દોડતો દોડતો ગયો છે રાજ દરબારની અંદર. મહારાજ ચંદ્રસેનને જઈને કહે છે, ખમાન દાતા, મારે તમને કંઈક વાત કહેવી છે. શું છે બેટા? અને ત્યારે કહે છે, તમારા ઉપર દુશ્મનોની ચડાઈ થવાની છે, ભીષણ યુદ્ધ થવાનું છે. શું વાત કરે છે? બોલે હા, મને ભગવાન શિવજીએ સંકેત આપ્યો છે. આપણા રાજ્ય ઉપર બહુ મોટી દુર્ઘટના ઘટવાની છે. આજુબાજુના રાજાઓ તમારી ઈર્ષા કરે છે, તમારો મણી એને છીનવી લેવો છે, તમારું રાજ્ય છીનવી લેવું છે, એટલે તમારા ઉપર ચડાઈ થવાની છે. રાજા સાબદો બની ગયો અને આ વાયુ વેગે વાત આખા શહેરમાં પહોંચી ગઈ, આખા ઉજ્જૈન નગરની અંદર આ વાત પહોંચી ગઈ અને બધા જ ભેગા થયા છે. એ રાજા જ્યાં કાયમ શિવજીની પૂજા કરે ને ત્યાં જે બધા ભેગા થયા છે ને ભગવાન શિવને યાદ કરે છે. આહા, ભગવાન ભોલે બાબાને યાદ કરે છે. શિવજી કી જય જય, ભોલે કી જય જય, શિવજી કી જય જય, ભોલે કી જય જય, શિવજી કી જય જય, ભોલે કી જય જય. जटाधारी महादेव जी की जय जय, जटाधारी महादेव जी की जय, जटाधारी महादेव जी की जय जय. शिव जी की जय जय, भोले की जय जय, जय हो. शिव जी की जय जय, भोले की जय जय. डम डम डमरू वाले की जय जय, डम डम डमरू वाले की जय जय, डम डम डमरू वाले की जय जय. भोले की जय जय, शिव जी की जय जय, जय हो. भोले की जय जय, शिव जी की जय जय. पार्वती पति महादेव जी की जय जय, पार्वती पति महादेव जी की जय जय, पार्वती पति महादेव जी की जय. भोले भोले की जय जय, शिव जी की जय जय. भोले की जय जय, शिव जी की जय जय. ભગવાન શિવને મનાવે છે.
બધા દેવતાઓ આકાશની અંદર જોઈ રહ્યા છે કે આ શું થઈ રહ્યું છે. પણ બ્રાહ્મણો, સંતો, ભક્તો બધા ભેગા મળીને આજ ભગવાન શિવને પ્રાર્થના કરે છે. રાજાઓને તો પહોંચી શકીશું, પણ આ દુષ્ટ દૂષણ જે અદ્રશ્ય રહી અને એની માયાવી શક્તિથી બધાને પરાસ્ત કરી દેશે. હે ભોલેનાથ, તમે દયા કરો. ભોલે કી જય જય, શિવજી કી જય જય. ભોલે કી જય જય, ભોલે કી જય જય, શિવજી કી જય જય. મહાકાલેશ્વર રાજાની જય જય. મહાકાલેશ્વર, મહાકાલેશ્વર ભોલે કી જય જય. મહાકાલેશ્વર ભોલે કી જય. ભોલે કી જય જય, શિવજી કી જય જય. ભોલે કી જય જય, શિવજી કી જય જય. એ સમયે કોઈ દૂધ લાવ્યું છે, દૂધ ચડાવે, કોઈ ગંગાજલ ચડાવે. ભગવાન શિવને અંતરથી પ્રાર્થના કરે ને ભગવાન શિવ આજે એ લિંગમાંથી પ્રગટ થયા છે. જેવા ભગવાન શિવ લિંગમાંથી પ્રગટ થયા, હાહાકાર મચી ગયો છે. ભગવાન શિવે આમ જ્યાં નજર કરી છે, દુષ્ટ દૂષણ સામે પ્રગટ થઈ ગયો છે. ભગવાન શિવજી એના દળથી મસ્તક જુદા કર્યા. જેવો દૂષણનો વધ થયો, ભગવાન શિવજીએ બધાની સામે આમ નજર કરી. રાજા ચંદ્રસેનને કહે, બોલ આ બધા દુષ્ટોને શું સજા કરું? તારા દુશ્મન રાજાઓને પ્રભુ એને માફ કરી દો, એને માફ કરી દો. અને ત્યારે બધા જ ભક્તો રાજાના નામનો જય જયકાર બોલે. રાજા કહે, જય જયકાર મારો નહીં, જય જયકાર તો ભગવાન શિવનો બોલાવો. ઉમાપતિ મહાદેવ કી. ભગવાન શિવ પ્રગટ થયા. પછી તો કહે કે તું ના પાડે છે આ બધાને મારવાની, પણ તું કંઈક માંગી લે. અને ત્યારે કહે છે, પ્રભુ જે કોઈ આપના શરણે આવે ને, બસ આપ એનો ઉદ્ધાર કરનારા છો. હે નાથ, તમે આ દુષ્ટ દૂષણને માર્યો છે. હે હરિ, હા હે મહાદેવ, આપ અહીંયા જ્યોતિ સ્વરૂપે અહીંયા બિરાજમાન થાઓ. અને આપને આજથી લોકો કાળનો એ કાળ મહાકાલના નામથી ઓળખશે. એ જ્યોતિર્લિંગ અહીંયા બિરાજમાન છે. સૌરાષ્ટ્રે સોમનાથંચ શ્રી શૈલે મલ્લિકાર્જુનમ. આહા, ઉજ્જૈન્યા મહાકાલમ આ ત્રીજું લિંગ છે. બોલીએ મહાકાલેશ્વર ભગવાન કી. મહાકાલેશ્વર મહાદેવ કી. અને બીજું, જે રોજ સવારે 3-3:30 વાગે ભસ્મ આરતી થાય છે, ભગવાન શિવની ભસ્મ આરતી થાય છે. એ બ્રહ્મ મુહૂર્તમાં એ ભસ્મ આરતી પણ શા માટે થાય છે? આ દૂષણને માર્યું ને, અને એની જે રાખ, એની જે રખિયા પડી છે, એ ભસ્મ લઈને ભગવાન શિવજીએ પોતાના શરીર ઉપર લગાવી છે. ત્યારથી અહીંયા રોજ સવારના પહોરમાં ભસ્મ આરતી થાય છે. અનુકૂળતા હોય, શરીર સાથ આપતું હોય તો ચોક્કસ ભસ્મ આરતી નો લાભ લેવા જવું.